દ્વારકાધીશ, જય માં પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં। તો કાલનો દી મિત્રો ગેપ આવી ગયો તો કાલને લીલો દી બ્લોગનો, એટલે એમાં એવું હતું મિત્રો, આપણે દવાનો રાઉન્ડ કમ્પ્લીટ લઈ લીધો। આખો દી દવા સાચી મિત્રો, એક રાઉન્ડ બપોર પહેલાં લીધો અને એક બપોર કણે લીધો, એટલે આખો દી એમ માનો લમણું વારો ને વેરું નથી આવ્યું। બપોરે 1 વાગે બંધ કરી, 1 વાગે ખાઈ અને 1:30 વાગે જરાક કોરો ખાવા બેઠા અને 2:45 પાછી ચાલુ કરી દીધી દવા। એટલે હે ને આખો દી મિત્રો બ્લોગ ઉતારવાનું ભેરું જ નથી આવ્યું, નકર આપણે ઉતારી લેત। અને બીકને મારી હે ને આપણે દવા છાંટી દીધી, નકર બીજે દી છાંટા વરસાદને કારણે કોરાખું કાલ ભારી હતું, મેળ આવી ગયો। લ્યો અટાણે તમને બેકગ્રાઉન્ડમાં મિત્રો અવાજ સમજાતો હોય, જો પાણી ચાલુ કરી દીધું મિત્રો, પાણી એટલે પાણી એવા હાટું ચાલુ કર્યું। દવા આપણે મારી છે, સલ્ફર સાઈટું છે અને ગારો જ છે, હજી કંઈ માંડવી ક્યાંય સુકાતી જ નથી। જો ક્યાંય એટલે ક્યાંય કંઈ માંડવી સુકાતી જ નથી, પણ આપણે પાલર પાણી ઉતારવું છે એટલે સાઈન ચાલુ કરી દીધી છે। આપણે પાલર પાણી ઉતારવું છે ને એટલે ચાલુ કરી દીધી, અને સલ્ફરને સાઈટવું ને ટીકણ બહુ માથે વરસાદ આવ્યો નથી ગયો, એટલે હે ને એ સલ્ફરે હજી એમને પડ્યું છે। હાવ ઓગરી ગયું, પણ યાન્યા છે તો આ પાણી ફરી જાય ને તો આડાવરું બધેમાં ઉતરી જાય તરીએ, એટલે પાણી કરી દીધું છે ચાલુ। એટલે જો એક નાકું અહીં ભરાઈ ગયું ને બીજા નાકામાં જાય છે અને ઝડપ થાય છે મિત્રો, કંઈ એટલે કંઈ આ જો 10 મિનિટ થઈ હજી ચાલુ કર્યું ને મારા બાપુ જોવા ગયા ને ત્યાં પૂગી ગયું પાણી, એટલે ઘાયો ઘા અને પાલર પાણી ઉતારીને મિત્રો તો ગણ બહુ કરે એમ કહેતા હોય। આપણે પહેલી ટ્રાય જ કરી છે, આપણે કોઈ દી કાઢ્યું નથી, પણ આપણે પહેલી ટ્રાય કરી છે, હવે ગણ કરે કે શું થાય બરાબર। અને દવા કાલ મારી દીધી છે 2 રાઉન્ડ, એટલે 15 દી સુધી હવે એ કાંઈ છે નહીં, અને એકવાર હવે આ પાણી નીકળી જાય એટલે, અને પાછી આગાહી 6 તારીખથી કહે છે, એટલે પાછી 15 દી સુધી કાંઈ નહીં। એટલે આપણે એવો બધો આઈડિયો મારી અને પાણી ચાલુ કરી દીધું, દવાઈ ચાલુ કરી દીધી છે, અને આગળ તા જો બાપુ વારે છે પાણી। અને મારે મિત્રો આંગણવાડી જવું છે, શ્યામને કંઈક વજનને કરાવવાનો છે ને હાઇટને ચેક કરવાની છે, ફોન આવ્યો તો ત્યાં જાઉં ત્યાં જવું છે। તાલગન બાપુ પાણી વારીએ પછી 2 મોટર મિત્રો ચાલુ કરી દેવી, એક મોટર છે આની કર આ બધા એટલા કટકાવમાં રાખવી અને એક બધે ઉપર, એટલે હે ને 2 દીમાં તો આપણે શેડો લઈ લેવો છે, એટલે એવું બધો આપણો પ્લાન છે। એટલે કાલનો દી બ્લોગ નહોતો આવ્યો મિત્રો આપણે બરાબર, હવે આજથી પાછો થઈ ગયા રેગ્યુલર ચાલુ। કાલ તો આવી છે બ્લોગ, એને આગલે દી નહોતો આવ્યો। હાલો તો તમે આગળ બ્લોગમાં મિત્રો બન્યા રહેજો, બ્લોગમાં નવો હોવ તો સબસ્ક્રાઈબ કરતા જજો અને હાઈપ કરતા જજો। જે આપણે ગામમાં ગયા હતા ભાઈસંગને લઈને અને આવી ગયા અહીં પાછા, અને જોઈ લઈએ એ મિત્રો ચકલી સામું જોઈ લેવા હોય, ચકલી ચણે ને જોઈ એના સામું જોઈ છે, જો એના આવું છે ને એના આવું છે। ત્યાર બેર થઈને ગામમાં ગયા હતા, કેમ ત્યાર થઈને ગામમાં ગયા હતા, શું કરવા ગયા હતા આપણે, શું કરવા ગયા હતા હે, શું કરવા ગયા હતા? કટોમાં વજન કચલો છે ને એ જોવા ગયા હતા, હે એ જોવા ગયા હતા, હા પાણી હા ઉની કો હાલે હવે જોવા ગયા હતા કેતા, હા અને આ મિત્રો ખાવાનું હરાય છે, હવે ખાઈ લેવું છે, 12:20 થઈ ગઈ છે, કા 10 મિનિટની વાર રાખીએ મિત્રો જમવામાં, એટલે એવું બધું છે। અને બપોરે આજ પોરો ખાવાનો થતો નથી, 2 મોટર કરી દેવી છે ચાલુ, આમ બાપુ વારે છે અને 1 મોટર અહીં ચાલુ કરી દેવી, એટલે અહીંથી વાંથી કરી દેવું છે ચાલુ। અને બપોર કારણે હાથી હાંકવું છે મિત્રો, આપણે ઓલે કટકામાં ટ્રાય મારવી છે, જો કંઈ નુકસાની નહીં આવે ને તો હાથી હાંકવું પડે એમ છે, એમાં ખડ બહુ છે હતી, એટલે મેળ આવે ને તો એ કરવાનું થાય છે આજ। એટલે આજ કામ ઘણું છે અને ટાઈમ ઓછો છે એવું છે। આજ હાથીમાં હાલી જાય ને તો કાલ પાછું પાણી કાઢી દઈ ને, હવે પછી આજ રૂંઢે હાથી હાલી જાય ને તો તડકો નામી છે બધું, તો કંઈક ખડ મરી જાય અને ખડ ફેરવાઈ જાય ને તો વાંધો ના આવે, અને એકાદી રાત વહી જાય ને તો ખડ પછી પાયડું સુકાઈ જાય ને તો પછી વાંધો ના આવે। એટલે આપણે હાથી નાખવું છે, પાણી 2 મોટરું વારવું છે, એટલે બાપુ તો રૂંઢે ભેંસો ચારવા વયા જાય, એટલે આપણે એકને જ કરવાનું છે। ને કાર્તિકભાઈ આજે આવ્યા નથી, એને કંઈક આઈટી અહીં કામ હતું એ ગયો હોય,
જો રૂંઢે નવરો હે તો આવીએ તો હાથીનું કંઈક કર્યું. શૂન્ય આજ કરે છે, કંપનીમાં નથી ગયો તો એ બેયને વરગાડી ધીરે ધીરે હાથે હાંકીએ. એટલે એવો બધો મિત્રો આજ કામનો પ્લાન છે. થોડીક શરદી થઈ ગઈ છે આજ. શરદી તો આપણે હાલતા ને જતા થતી છે. હાલો તો તમે આગળ બન્યા રહ્યો. હવે જમી બમી લઈ અને પછી મોટો ચાલુ કરી દઈ બીજી વારો મને પાણી. હેલો ગાઈસ, જો રૂંઢાના વાગી ગયા છે મિત્રો 5 જેવું થઈ ગયું છે. અને આપણે હાથી હાંકવાનું કહેતા હતા ને, જો આમાં હાથી હાલે છે. જો આવું કંઈક હાથી હાલ્યું જાય છે. આપણે બહારના રીમાનિયા ચડાવલ છે. જો આવી રીતના આ મિત્રો આ ખડ જોતા હાથી નાખી તો આનું થાય હું આ જતા ખડ. એટલે હે ને સાઈન જરા તરા નુકસાની આવી હોય તો આવીએ, પણ મિત્રો હાથી હાકી હઈ બરોબર. જો આવું કંઈક હાલે છે અને બહુ ફાયદો કરીએ. ખડમાં ટૂંકમાં બહુ ફાયદો કરીએ. નુકસાની કંઈ આ મગફળી જો માપની છે, એટલે એવી કંઈ હજી નુકસાની નથી. જો આમાં ક્યાંય હજી છે ને બીબડા કે કોઈ વસ્તુ કંઈ નીકળતું નથી. આ માઇન્ડ વિશે જ માપની વોલ છે ને, એટલે આમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. અને ખડ બોરું હતું એટલે છે ને બહુ અતિ ફાયદો કરીએ એમાં. એટલે આપણે આ સાહસ કર્યો છે. ક્યાંક ક્યાંક જો છે ને જો આ ઢેફલી છે ને આમ માથે પડે છે, આ માથે, એટલે એ ક્યાંક ક્યાંક રામણ થાય છે. બાકી કંઈ રામણ થતી નથી ક્યાંય. જો હજી હુયા આ બેઠા નથી ને ત્યાં લગન પીડા નથી. એટલે છે ને જીમ બને એમ વહેલું હાંકી નાખીને વહેલું એટલે હવે એટલું જ રહ્યું છે જાય. બાકી બધું હાલી ગયું છે. અને મિત્રો આ ખડ જો આ જતા આ ખડ આ કવડું થાય હજી માંડવી થાય હજી ઘણે 2 મહિના ઉફીએ. એટલે સાઈન છે ને આ હાથી હાકી છે. આપણે બહારના જ રીમાન્ય છે ઝીણકા. જો અહીં વચ્ચે વચ્ચે હાલ્યું જાય ટૂંકમાં અહીં સુધી હાલે અને અહીં સુધી હાલે. બાકી આ જ લેવાતું જાય. બાકી હાયરુમાં ક્યાંય કંઈ ના થાય. એટલે એ બહારના રીમાન્ય હાકી છે આપણે. અને નામી હાલે છે, કંઈ વાંધા જેવું છે નહીં, ખોટી કંઈ નુકસાની છે નહીં. ક્યાંક ટૂંકમાં જો અહીંયા કીમાં વધારે વલ થઈ ગયું. ત્યાં ક્યાંક છોટું રોગું આમ વરે છે એ વરે. બાકી કોઈ હુયા ઉખડી જાય કે એવું કંઈ નથી, ખાલી વરે છે. એટલે એ કંઈ પીડા નથી. જો આવું મસ્તીનું હાલી જાય છે ને એટલે ખડનો મિત્રો બહુ ફાયદો થઈ જાય. આમાં ખડ બહુ હતું હતી ગતિ. એટલે એના કારણે હાંકવું પડે છે. અને માપનું જ બેસે છે, એવું કંઈ બેસતું નથી. જો આ રોગું ખડ ઉપડે ને એટલું જ બેસે. જો વધારે કંઈ બેસતું નથી. એટલે એ બધું મેળવાળું ભારી છે. અને આ સોયલા છે ને મિત્રો આ કેમ ઉખડે. જો આમાં અમુક આયરું વધારે છે. એ ઓલા આપણે જે ઓલો સુફર વાવ્યું ને સાઈટું ને એમાં ડબલ વાર જ્યાં વ્હીલ આવ્યું ને ત્યાં ને પાછું આ વ્હીલ જાય. એટલે એમાં છે ને વધારે ઢેફા જેવું ઉખડે છે. પણ એ વાંધો આવે એવું નથી. જે આવું ક્યાંક ક્યાંક થાય છે. જ્યાં માંડવી વલવારી હોય ને એમાં ક્યાંક ક્યાંક થાય છે. એટલે પણ એ કંઈ હાવ ડટાતા નથી. રોગા જો આમ ભરી જાય છે. એટલે એ કંઈ પીડા જેવું નથી. આવી રીતના હાલી જાય ને કાયદેસર ધીરું ધીરું જ હાંકવાનું કીધું હે. હું પાણીવાળું હું શૂન્ય ને કાર્તિકભાઈ હાકે છે. ધીરું હાલ્યા રાખે ને તો ફાસ હાલે ને તો ઉહેડાય. આ ઉહેડાતું નથી. એ નિરાયતી વયું આવે ને એટલે કાયદેસર હાલે છે હાથી. એ કંઈ પીડા જેવું છે નહીં. મેળ આવી ગયો લ્યો ને મિત્રો. આ હાથી હાલી જાય ને એટલે બહુ જાજો ફેર પડી જાય જોતામાં. નકરું આ ખડ જ દેખાય. આ બધું છે ને હવે બેગથી તડકો પડે ને પાણી વાળું છે આપણે આમાં મિત્રો. હવે જો આ હુકાય ને હુકાવા માંડીએ ને તો વાર્યું, નકર આપણે નહીં વારી પાણી. કારણ કે આ જરાક હુકાવા જ દેવું છે ખડ. તો આપણે 2 બેગથી મોડું વાર્યું તો આ છે ને કંઈક હુકાઈ જાય ખડ. એટલે વાંધો ના આવે. નકર આપણે આમાં કાલે જ વારો આવી જાય. પણ કાલ નથી વારવું એનું કારણ છે નકર આમાં વળી પાછું આના ખડ ઊભું રહે. એટલે એ કાલ નથી વારવું. બેગથી જવા દઈ ને તો આ કંઈક હવા ખાઈ જાય અને તડકો આવે ને તો સુકાઈ જાય ખડ. ટૂંકમાં પાયડું બહાર ભાંગી નાખે. એટલે પછી વાંધો ના આવે કયો. એટલે હે ને હાલી ગયું ને મેળ ભારી છે. હવે ભલે 2 દી કદાચ મોડું પાવાનું કંઈ એવું ગારો જ છે આમાં. આ તો આપણે પાલર પાણી ઉતારી હઈ. અને પાણી મિત્રો ઘાયો ઘા ઉકેલ કરે છે. ઓલા 2 કટકા પી ગયા. મકાનવાળો ભાગ પી રહે હાઈન થા હતા. અને હાઈનજી જો આ વડા ભાગમાં વરી જાય એટલે સવાર થાય એટલે એ ફાઇનલ. અને ઉનીગોરા હાલે ને એ નીચલામાં હાંજી વરી જાય. એટલે હવે એમાં એકેય વાર વડી મોટરનું નથી વાર્યું. શું થાય હવે બરાબર. હવે એ લગભગ તો સરખું ધ્યાન દઈ તો હવાઈ એમાંય કંઈ નહીં રહીએ. એટલે એવું બધું છે મિત્રો. આ સરખું આજે આ રાઈતી ખેંચી લઉં એટલે પાણી બાબતે આપણે આ એક જ પડવું રહે. અને આમાં કદાચ જે એક દી જાળવી જાઉં આ હાથી હાંકું એટલે એ કંઈ કામ આપણે ઘાયો ઘા નીકળી ગયું. જો કાલે આખો દી દવા સાટ લીધી, 2 રાઉન્ડ મારી દીધા.
આજ પાણી ચાલુ કરી દીધું અને આજે હાથી હાલી જાય એટલે પાણી આમાં વારવું પણ એ વાર છે 2 દીની એટલે એ કંઈ પીડા છે ને એટલે નકર આપણે હજી પાણી વારવાનું મિત્રો વાર લાગતી જ નથી. અહીં ઉપરથી મૂકું સેટ રણ બોલતી જાય. આમાં આજુ ખેર વાર લાગીએ મિત્રો. જો આમાં હાથે હાલી ગયું ને જો આવી ઢેફલિયું ઉખડ્યું ને એટલે જો પાણી કાયો કાંઈ જવા નહીં દે એટલે આજુ ખેર આમાં વાર લાગીએ. એટલે આમાં જરાક રોકવું હોય તો રોકીએ, બાકી કેમાંય રોકતું નથી પાણી. ભલે ને આ પછી છેલ્લે રાખ્યું, આ એકમાં રોકે તો ભલે રોકે. આમાં હું ભલે ને 24 કલાક થાય, એક રાત ને એક દી હરખું ધ્યાન દઈએ એટલે આ પડું પી જાય. કંઈ પીડાવાળું છે ને એવું બધું હાલે છે. ને મમ્મી ને કમલેશભાઈ બે ગયા છે આપણે દાતરાણેમાં નાની માની. એ કંઈક દવાખાને આવ્યા હતા ને ખંભાળીએ, એ કે ચક્કરે મારતા આવી અને બે થઈ જાય એટલે એ હમણાં ગયા છે. કાર્તિક ને શૂન્ય બે હાથી હાકે છે ત્યાં અમને. મમ્મીની ઘરનું કામ કરે છે, બાપુ ભીહું ચારવા ગયા છે, હું પાણી વારું હોઉં એટલે બધા હો ધંધે છે, એ કંઈ નવરા નથી. હવે ખરા નામી દીધી છે એટલે વાંધો નથી. જો હાવ લોઢાના પેટનું મિત્રો પડું થઈ ગયું જ્યાં. અને આ જો મિત્રો આગલું વ્હીલ હાલેલ છે ને જ્યાં સનેડાને, એટલે આમાં પાછું આવે ને તો હે ને જો આમાં ઢેફલ્યું નહીં હોય, જો આમાં કાયદેસર હાલ્યું જાય છે. જો પણ હે ને એ વડા વ્હીલવાળું આવે ને એમાં જ રામાયણ થાય છે. પણ એ રામાયણ ભલે થાય પણ હાલી જાય છે એટલે આપણે વાંધો નથી, જે હાલે છે કાયદેસર. અને આ માંડવી માપની છે, વલ માપનું કર્યું છે. આ થોડુંક નખાતરું પડવું છે અને મીડિયમ છે. વલ ટૂંકમાં માપનું જ કરવા દીધું છે, લ્યો ને બહુ અતિ કરવા નથી દીધું વલ. એટલે એ કંઈ પીડા છે નહીં. દવાનો રાઉન્ડ લાગી ગયો છે એટલે કાયદેસર થઈ જાય, વાંધો નહીં આવે. હવે જો આમ કંઈક રોનકમાં આવી છે. દવાનો રાઉન્ડ મિત્રો માયરો આકરો જોજો ને હમણાં તમે. જ્યાં ખાલું રહી ગયું, જ્યાં ઊંણી ઉપાડી હોય ને મૂકી હોય ને એનું ખાલું છે. આવું મિત્રો હલવાઈ રહી છે ક્યાંક ક્યાંક. ઓલા પાણીનું મુકલ છે ને પીડાવાનું નથી. આ શું છે ખબર મિત્રો, આ તમને ખબર હોય તો આપણે લાઈન મૂકી અહીંયા સોટા પડી ગયા હોય ને અહીંયા ખાડો થઈ ગયો હોય, ખાડો થઈ ગયો હોય ને એ જો આમાં આવી જાય એટલે એ રામાયણ વાળું છે. હાલો તો તમે આગળ મિત્રો વ્લોગમાં બના રહ્યો, વ્લોગ આમને લાંબો થઈ જાય.